વડોદરા એસએસજી હોસ્પિટલમાં તંત્રની બેદરકારીની શરમજનક તસવીર સામે આવી। સયાજી હોસ્પિટલને એમ્સ કક્ષાની બનાવવાની વાતોની વચ્ચે તંત્રની ગંભીર બેદરકારી। આશરે 4 થી 5 વર્ષના દાઝેલા બાળકને અને પરિવારને કડવો અનુભવ થયો। એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવા માટે પરિવાર મુશ્કેલીમાં મુકાયો। લાચાર માતા માસૂમ બાળકને ગોદમાં ઉંચકીને વોર્ડમાં ભટકવા મજબૂર બની। બાળકને ચડતી બોટલ પણ પરિવારજનો હાથમાં પકડી અને લઈ જતા જોવા મળ્યા હતા। આ ઘટનાનો વિડીયો સામે આવતા સયાજી હોસ્પિટલની વ્યવસ્થાની સામે ગંભીર સવાલ ઊભા થયા છે। આ સમગ્ર મામલે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ બાબત ખૂબ ગંભીર છે, ત્યારે જવાબદારની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે એ ખરેખર ગંભીર ઘટના હશે એવું માનવું છે મારે, કારણ કે અમારા તરફથી તો અમે દર્દીના સગાને દર્દીને પૂરતા પ્રમાણમાં અમારા પાસે સ્ટ્રેચર ઉપલબ્ધ છે, વ્હીલચેર ઉપલબ્ધ છે, અંદર ટ્રાન્સફર માટે અમારે ત્યાં ઈવી વાહન પણ ઉપલબ્ધ છે। તેમ છતાં પણ આવી ઘટના બને તો ખરેખર અમને દુઃખ થાય છે। આ ઘટનાની અમે ચોક્કસ તપાસ કરીશું અને જે બી એના જવાબદાર હશે એની સામે અમે યોગ્ય પગલાં લઈશું। સર, એ વિડીયોમાં સર્વન્ટ બી દેખાય છે, તો સર્વન્ટને જે પણ જવાબદાર હશે એની સામે અમે ચોક્કસ પગલાં લઈશું, કારણ કે આ પ્રકારની ઘટના બનવી જ ન જોઈએ એવું મારું અંગત માનવું જ છે અને એના માટે જે બી જવાબદાર હોય એને હું ચોક્કસ જે બી હશે યોગ્ય પગલાં અમે લઈશું।